मैंने टच किया टच किया। जय रामदेव पीर मारी वाली बहनों, मारा भाईओ, वडीलो, भूलकाओ, माताओ, बहनों તમામને જય રામદેવ પીર। આજે આપણે જાણીશું, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે અજમલજીનો ઇતિહાસ, એટલે કે રામદેવ પીરની જે સંપૂર્ણ વાર્તા છે, સંપૂર્ણ કહાની છે, સંપૂર્ણ ઇતિહાસ છે, હું તમારી સમક્ષ લઈને આવ્યો છું મારી બહેનો। જો તમે ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો અને શેર એટલા માટે કરજો કે જે અજમલનો ઇતિહાસ નથી જાણતા, જે સત્ય છે એ નથી જાણતા, તો એ જાણી શકે, સમજી શકે અને ક્યાંક ને ક્યાંક તે વિચાર છે એ વિચાર કરી શકે છે કે અજમલનો ઇતિહાસ સાચો શું રહી શક્યો હોય છે, અથવા તો એ તમને પ્રશ્ન થઈ શકે છે તો પ્રશ્ન પણ કરી શકો છો। જેમ મને પણ આ બુક વાંચી પછી ઘણા બધા પ્રશ્નો થયા અને ઘણા બધા જવાબો પણ મળ્યા। તો આપણે શરૂઆત કરી કે દિલ્હીના મહારાજા અનંગપાલ તંવરને બે પુત્રીઓ હતી। રાજગાદીનો વારસદાર પુત્ર ન હતો, તેથી એમની મોટી દીકરી કમલાદેવીના પુત્ર પૃથ્વીરાજ ચૌહાણને વિધિવત રાજતિલક કરીને રાજશાસન સોંપ્યું હતું। પૃથ્વીરાજ પરાક્રમી અને સદાચારી રાજા હતા। એમના રાજનો વહીવટ સુપેરે ચાલતો હતો। મોગલ બાદશાહ શાહબુદ્દીન ઘોરીની નજર દિલ્હીની રાજગાદી પર મંડાઈ હતી, તેથી એણે દિલ્હી પર આક્રમણ કરવાનો સિલસિલો ચાલુ કર્યો। દરેક વખતે શાહબુદ્દીન ઘોરી પરાજિત થતો હતો અને કેદ થતી હતી। એક વખત પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો, એમને બંદીવાન બનાવી દીધા। શાહબુદ્દીનને પૃથ્વીરાજે કહ્યું, તમે પકડાતા હતા ત્યારે હું તમને છોડીને મુક્ત કરતો હતો, તે અનુસાર મને છોડીને મુક્ત કરો। પણ શાહબુદ્દીને કહ્યું, હું તારા જેવો મૂર્ખ નથી, હાથમાં આવેલો શિકાર છોડી દઉં। આ રીતે દિલ્હીની રાજગાદી પર મુસ્લિમ સલ્તાનની શરૂઆત થઈ। મુસ્લિમોની મહત્વાકાંક્ષા માત્ર રાજસત્તા હાંસલ કરવાની ન હતી, હિન્દુઓને પોતાનો ધર્મ છોડવાની, ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની હતી। મોગલોની આ મેલી મુરાદ સામે હિન્દુ ધર્માચાર્ય મિયાની મીંદડી જેમ ચૂપ હતા। બાદશાહને રાજ્યનો કારોબાર અને વહીવટ સહયોગ આપવા માટે વણિકો તૈયાર હતા। રોટી બેટી વ્યવહાર પણ શરૂ થયો, કારણ કે તેઓ એમની બેગમોને સાથે લાવ્યા ન હતા। શાહબુદ્દીને ઘોરીના હાથે પોતાના ભાણેજ પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થવાથી અંગપાલ અત્યંત દુઃખી હતા। એમણે એમના બે ભત્રીજા અજમલ તંવર અને ધનપાલ તંવરને બાડમેરના મહારાજા પર ભલામણ પત્ર લઈને કહ્યું। તો તમે જોઈ શકો છો ને કેવી રીતે ચડાઈ કરવામાં આવતી હતી, લડાઈ કરવામાં આવતી હતી મારી બહેનો, મારા ભાઈઓ। તો કંઈક આવું જ છે અજમલજીના ઇતિહાસમાં। તો અજમલનો ઇતિહાસ આગળ વાંચીએ કે રાજસ્થાન મોકલ્યા। પત્રમાં લખ્યું હતું કે આ બંને ભાઈઓને આપની પાસે મોકલું છું, તેમને આપના વિશાળ રાજ્યના કોઈ ખૂણે ગામ ગરાસ આપીને આશ્રય સ્થાન આપવું। અહીં દિલ્હીમાં મુસલમાનોની જો હુકમથી તેઓ ત્રસ્ત છે। અનંગપાલના પત્ર અનુસાર બાડમેરના મહારાજાએ એ બંને ભાઈઓને રાજસ્થાનની આથમણી દિશાએ રણ પ્રદેશમાં 3 ગામ અને જમીનનો કેટલોક વિસ્તાર આપ્યો। ત્યાં ઊંડું કાશ્મીરના નામે ગામ વસાવ્યું। તે પછીથી અજમલજીએ પોકરણગઢમાં વસવાટ શરૂ કર્યો હતો। જેસલમેરના રાજા અભયસિંહની પુત્રી મૃણલદેવના લગ્ન અજમલજી સાથે થયા હતા। અભયસિંહે પોતાની પુત્રી મૃણલદેવના કરિયાવરમાં પુષ્કળ ધન આપ્યું હતું, ગાયો આપી હતી। એ ગાયોનો દેખભાળ રાખવા માટે મેઘવાળ જ્ઞાતિના શાયરજી અને એની પત્ની મગનબાઈને મોકલ્યા હતા। તેઓ બંને ગાયોને ચારો, નીરે પાણી પાય અને સાવણાસીધું પણ કરે, એટલે કે સાણવાસીધું પણ કરે। આ મેઘવાળ દંપતી સદાચારી અને ભક્તિરાયણ હતું। તેઓના નાથ પંથકના ઉપાસક હતા। એ મધ્યકાલીન જમાનાના નાથ સંપ્રદાયના પરિવારજક સાધુઓ નાત, જાત અને જ્ઞાતિના વાડાથી પર રહીને નિમ્ન ગણાતી જ્ઞાતિઓના પરિવારોમાં ઉતારો કરીને રહેતા હતા। હિંસા ન કરવું, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, નશો ન કરવો જેવા બોધ સાથે પોતાના આત્મરામને અનુસરવાની શીખ તેઓ આપતા હતા। શાયર મેઘવાળના પરિવારને નાથ પંથમાં શ્રદ્ધા હતી। ભૂતકાળમાં અને આજે પણ દેશભરમાં નાથ સંપ્રદાયના સંતોની પરંપરા અવિરત ચાલી રહી છે। તો આ કંઈક ઇતિહાસ આપણે સાંભળ્યો જે આ બુકની અંદર લખ્યું છે અજમલનો ઇતિહાસ, તેના વિશે
અને આગળના જે ભાગો છે, આગળની જે ધીરે ધીરે કહાની છે રણુજાના રાજા રામદેવ પીરની, એ હું તમારી સમક્ષ લાવતો રહીશ મારી બહેનો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આપણે આગળના ભાગ પણ સરસ રીતે બનાવી શકીએ. અને જેટલા પણ વધારે વિડીયો જોવા હશે તો મને પણ આનંદ થશે શેર કરવાનો તમારી સાથે રામદેવપીરની જે સત્ય ઘટના છે તેના વિશે. તો બસ લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાકી જય રામદેવ પીર. દરેક બહેનો, ભાઈઓ અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી સત્ય ઘટના પહોંચાડો. मैंने टच किया